ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ કરજણ બ્રિજના 24.25 કરોડના ખર્ચે થનારા પુનઃ બાંધકામ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું ભરૂચ અંકલેશ્વર માર્ગ પર આવેલ કરજણ બ્રિજ વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ કડી છે। વધતા ટ્રાફિક અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી આ બ્રિજને વધુ બહોળો અને સુવિધાસભર બનાવવામાં આવશે, જેના કારણે પ્રવાસન તેમજ સ્થાનિક અવરજવર વધુ સરળ બનશે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આ બ્રિજના પુનઃ બાંધકામથી નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે। ગુજરાત સરકારના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસના વિવિધ કામો અવિરતપણે આગળ વધી રહ્યા છે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને પગલે માર્ગ, પ્રવાસન અને અન્ય માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે। ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલો કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે અમારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ અને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતું હોય, એ બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ બને। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર।